હે ગાઈસ, વેલકમ બેક ટુ મંગતાઈ વ્લોગ્સ. આઈ હોપ મેં મજામાં તો તમે બધા બી મજામાં હશો. અને આપણે ડીજેની સિઝન ચાલુ થઈ ગયેલી છે બરાબર. અને આ ગાડી ધોવા લઈને આવેલા છે અને અમારે શેઠ ડીજેના લાલ થઈ ગઈ છે ગરમી બધાની લાલ થઈ ગયેલી છે બરાબર. અને અમારે અહીંયા હેલો 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 એમ કરે છે ગબરું શેઠ. આ કાકો અમાર ગબરું શેઠ. અવલ કે કેવી જી સીઝન દિવાળીની? એક નંબર. અમારા બંકો બંકો. ઓહ પેન્થર ઈંડા પુલાવ ખાવા જન છે જવા કે ઓય આ આયુ બતાવ આપણે 80 વાળા ના, આપણે ડબલ ઢોલ કી છે. 20 ટાઈગર વાળા છે અને 80 ટાઈગર વાળા પણ છે. 80 ને 80 લા લોડા 80 એમ કે 80 એમ કે યો 80 એમ કે. અને પેલી ટેમ્પી ઉભી હે. અને યો જાય છે આજે બેંગ્લોર બદલી ફરવા. હે મુંબઈ કે બેંગ્લોર? ઓય મુંબઈ કે? હા મુંબઈ જાય છે. બેંગ્લોર મુંબઈ જાય છે ને ગાડી ધોવાય છે. વિનંતી ગાડી ધોડાવી હોય આવી જજો આપણા શોરૂમ પર. તો તું ધોકા ને તારો શોરૂમ તા હજુ વાર છે મારો સમય. અમને કાકા ખાલી નીચેનું ધોઈ નાખે પછી અમે ઉપરનું ધોશું. બરાબર. ગાડી ધોવા જાય ને પછી હાથ ખરાબ થઈ જાય. બરાબર. કાકો ટાયર હો ધોઈ આલે લો. આપણે ઉપરનું ધોવું પડે. હા ગાઈસ, હવે સીઝન ચાલુ થઈ ગયેલી છે એટલે આવું મજા આવશે. એટલે ગાડી બી તૈયાર કરી દઈએ બરાબર. બધાના દિલ તૂટશે આવી જજો. કેટલાક ના દિલ તૂટશે ને કેટલાક ના દિલ જોડશે. હા બરાબર. ગાડી ધોવાય છે. આયા ધોવાય ને તો મેં તમને બતાવું. 1 આ 2 અને પેલો 3 4 જણા ધોવાય ને તો મેં તમને પછી બતાવું. ये छोटा पड़ रहा है भैया, ड्राइवर छोटा पड़ रहा है. ओके छोटा पड़ रहा है रे तू. हेलो भाई, डर रहा है क्या? हमारी रानी तैयार हो रही है. बोलतो रे બીજું કઈ પણ હા બુદ્ધ દેખ મારા પાસે નવા કપડા પહેરાવાના છે. એ કાળું કાળું રહી ગયું. આઈને ધીમે ને આઈને જો આ કે હવે આ બાજુ બાજુ વાળા અસ્તર. आप क्या कर रहे हैं हमको मालूम पड़ता है. गाइस, આપણે મેં મહિલાને મૂકવા આવ્યો છું. આયરો કમ ટુ દુબઈ. દુબઈ ને મુંબઈ. મુંબઈ હબીબી કમ ટુ મુંબઈ. પિયત ભૂલી જાય છે મારે કઈ જવાનું છે તે. આપણે એને બોડેલી રેલવે સ્ટેશન આવ્યો મૂકવા, પછી તૈથી પાવો બીજે બરોડા રેલવે સ્ટેશન જશે. હા રેલવે સ્ટેશન તમારે બી આવો તો ચલો. અને એ હવે 1 મહિના પછી આવવાનો છે. કેટલા 1 મહિના પછી 1 month लेटर. हाँ लौटेंगे वापस उसी अंदाज में. જે અંદાજ में जिए से नहीं जोवा मांगता. हमें जोवा नहीं मांगता है. कमेंट कर देજો કેવું દેખવા માંગતા હોય નહીં માંગતા હોય. અને આ બધું પબ્લિક તો છે જ. ટ્રેન આવવાની તૈયારી છે. હજુ 20 મિનિટ બાકી. 15 મિનિટ બાકી.
7 વાગી ગયા. ઓહ. 7 ને 5 થી. અને મેં આજની નાઈટ રોકાવાનું છું મજનૂન થઈ. આજે બી મજા જ કરવાની છે. અને મૂકી દો એટલી જ વાર. એકલા सब समझ रहा हूँ मैं. मजे मजे कोई बात नहीं. जो भी जितने भी बंदे लोग देख અને रहे हैं. જો પૈસા ભેગા થઈ જશે આ મહિનાની એન્ડિંગ સુધી તો આપણે હવે ભાઈ મુંબઈ જશું ફરવા છેલ્લા 4 દાડા આ મહિનાના એ આવે એની પહેલા. મારે આવ્યા પહેલા મારે તે આવશે પછી અમે ત્યાં ફરશું મોજ કરશું. એ વ્લોગ બી તમને જોવા મળી જશે. પહેલા આ વ્લોગ પૂરો જોઈ લો તો મજા આવશે. બરાબર. અને હું બિહાર દઈએ હવે રાતના વાગ્યા છે 2:30 અને મજનૂના ઘરે છે અને મેં અને દેવો 2 જણા પિક્ચર દેખીએ છે 2:30 વાગે ચાલુ જ છે પિક્ચર. અને આ મજનુ હુવે, આ જેડી હુવે, આ ગબરું અને આયરો દેવા. દેવા મજા આવે કે બહુ બીક લાગે છે રાતે. પિક્ચર બી એટલું ખતરનાક છે ને કે દેવો 3 વાર બી ગયો છે 3 વાર. અને તમને સાચું ના નાખે એટલા માટે મેં તમને ટાઈમ બતાવી દઉં. દેખી લો એ રોડી 2:25 છે અને અમારો ટાઈમ આવો જ રહેવાનો કેમ કે અમને મજા આવે. કેવું દેવા રાતે દિવસે ગોવરની જેમ ઊભીએ અને રાતે ગોવરની જેમ જાગીએ 2 જણા. અને બધું તો આવે ને તો ઊંઘવાનો કોઈ ટાઈમ ફિક્સ નહીં. હવે અમારો દેશી પંખો અને બધા હુએ છે લાઇનસર. હાયરો પ્રોફેશનલ પંખો બધા હુએ છે કમ્પ્લેટ. આ હે મેં તો ચાર્જર લઈને હોઉં છું અને મારો બ્લોગ એડિટિંગ ચાલે છે તે લગી મેં કહું થોડીક એક ક્લિપ લઈ લઉં. બરાબર. હવે આ ચાલુ ના ઉભા રહો. અને આજનો વિડીયો એ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બાય બાય તાતા સી યુ.